क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એમએલએ સાથે પણ કનેક્શન હોવાની વિગતો સામે આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એક એમએલએ દ્વારા માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હતું। આ માર્કેટિંગ કરતો એમએલએ ધવલસિંહ ઝાલાનો વિડીયો પણ સામે આવ્યો છે। બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ આ પોન્ઝી સ્કીમનું માર્કેટિંગ કર્યું હતું। તો જે પ્રકારે વિગતો સામે આવી રહી છે, 6000 કરોડ રૂપિયાના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ભૂગર્ભમાં છે, પરંતુ તેનું એમએલએ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું આ એમએલએ માર્કેટિંગ પણ કરતા હતા તેવો વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા સંકેત અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। સંકેત, જણાવો, જે રીતે વિડીયો સામે આવ્યો હતો, ધવલસિંહ ઝાલાનો વિડીયો જે સામે આવ્યો હતો, કયા પ્રકારે માર્કેટિંગ આ પોન્ઝી સ્કીમનું તેમણે કર્યું હતું એમએલએ દ્વારા? ચોક્કસથી યસ, જો વાત કરીએ તો 2 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં જે સીઆઈડી ક્રાઇમના જે દરોડા પડ્યા હતા, જેમાં જે બીઝેડ ગ્રુપ પર જે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જે સ્કીમ ચલાવતા હતા કે લોકોના પૈસા લઈને ઇન્વેસ્ટ કરીને તેઓને ઊંચું વ્યાજ આપવામાં આવતું હતું। ત્યારે અરવલ્લી જિલ્લાની અલગ અલગ જે બ્રાન્ચો ઉપર જે કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતના જે તમામ જે સામાન સીઆઈડી ક્રાઇમે જે કબજે લીધો હતો અને તેની તપાસ શરૂ કરી હતી। અને એક બાજુ સામે હવે જે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો એક વિડીયો સામે આવ્યો છે, જે વખતે જે ભૂપેન્દ્ર ઝાલા હતા, જો ગ્રોમર કેમ્પસની અંદર એક સભા યોજી હતી, જે અપક્ષ ઉમેદવાર જે નોંધાવવા માટે જે નીકળી રહ્યા હતા, તે દરમિયાનનો જે આ વિડીયો છે, આ વિડીયોની અંદર ધવલસિંહ ઝાલા જે સ્ટેજ ઉપરથી બોલે છે કે જે એકના ડબલ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી શીખો, અને આ સ્કીમની અંદર જે ડબલ કરવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી શીખવું પડશે, એ રીતનો જે વિડીયો વાયરલ થયો છે। તો અરવલ્લી જિલ્લાની અંદર અત્યાર સુધીમાં જે 2500 કરોડથી વધુ રૂપિયાનું જે રોકાણ જે લોકોએ કર્યું છે, અને અત્યારે હાલ જે તમામ જે એજન્ટો હતા તે પણ જે ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે। મોડાસાની બ્રાન્ચ કહો કે માલપુરની કહો કે રણાસરની કહો કે પછી હિંમતનગરની કહો, તમામ બ્રાન્ચો ઉપર અત્યારે હાલ ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। કે ધવલસિંહ ઝાલાનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે આ જે લોકો જે વિડીયોના આધારે પણ રોકાણ કર્યું હોઈ શકે છે। તો અરવલ્લી જિલ્લાની જે તમામ બ્રાન્ચો ઉપર અત્યારે હાલ અંબાજી તાળા જોવા મળી રહ્યા છે। અને ધવલસિંહ ઝાલા એ પણ કહ્યું હતું કે આ સ્કીમની અંદર પૈસા રોકશો તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, તમામ લોકોને પૈસા ડબલ થઈ જશે, તે રીતનું પણ જે વિડીયોની અંદર ઉલ્લેખ છે। જી સંકેત, અત્યારે ફિલહાલ આ વિડીયો વાયરલ થયા બાદ ધવલસિંહ ઝાલાની કોઈ પ્રતિક્રિયા? ચોક્કસથી ધવલસિંહ ઝાલાનો જે સંપર્ક કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે જે સંપર્ક કરવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ તેઓને જે અત્યારે હાલ ફોન લાગી નથી રહ્યો। જો ફોન લાગે તો તે ઉપાડી નથી રહ્યા, ક્યાંક ને ક્યાંક તેઓ પણ અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે આ વિડીયો તો બહુ 1 વર્ષ પહેલાનો જે આ વિડીયો કહી શકાય। અને ચૂંટણી સમયે જે સભા સંબોધી હતી તે વખતે જે સ્ટેજ ઉપરથી જ તેઓએ જે પ્રચાર કર્યો હતો કે જે ભૂપેન્દ્રસિંહની જે સ્કીમ ચાલી છે તેમાં જે પૈસા રોકશો તો 2 ના 4 જે ડબલ થઈ જશે। જે આ વિડીયો જૂનો છે, અત્યારે હાલ ધવલસિંહ ઝાલાનો જે સંપર્ક કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જી સંકેત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો જે વિડીયો વાયરલ થયો તે વિડીયો પણ અમે હવે આપને ન્યૂઝ કેપિટલ પર દર્શાવીએ, અને ધવલસિંહ ઝાલાએ શું કહ્યું હતું તે સાંભળો। મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે। એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી।